આપણે માર્કંડેય પુરાણના 17મા દિવસની કથાને આગળ વધારીએ. મહેશ્વરી રૂપે ત્રિશૂળ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસીન થનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. મયુરો અને કુકડાઓથી ઘેરાયેલ રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કૌમારી રૂપ ધારિણી હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર છે. શંખ, ચક્ર, ગદા અને શાંગધનુષના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી, તમને પ્રસન્ન થાઓ, તમને નમસ્કાર છે. હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વરાહી રૂપી ધારણી હે કલ્યાણમયી નારાયણી, તમને નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા તથા ત્રણેય ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરનારા, સહસ્ત્ર નેત્રોને કારણે દેદીપ્યમાન દેખનારા અને વૃતાસુરના પ્રાણનું હરણ કરનારા ઇન્દ્ર શક્તિ સ્વરૂપા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. શિવદૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા, ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. દાઢોના કારણે વિકરાળ મુખવાળા, મુંડોની માળાથી વિભૂષિત, મુંડનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ તથા મહા અવિદ્યા રૂપી હે નારાયણી, તમને નમસ્કાર છે. મેઘા, સરસ્વતી, વરા, ભૂતિ, બ્રાભ્રવી, ભૂરાવર્ણના અથવા પાર્વતી, તામસી, મહાકાળી, નિયતા, સંયમપરાયણ તથા ઈશા સર્વેશ્વરી સ્વરૂપા હે નારાયણી, તમને નમસ્કાર છે. સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી અને સર્વશક્તિ સંપન્ન દિવ્ય રૂપ ધારિણી હે દેવી દુર્ગા, અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો, તમને નમસ્કાર છે. હે કાત્યાયની, 3 નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે ભદ્રકાળી, જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારું રક્ષણ કરે, તમને નમસ્કાર છે. હે દેવી, જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપી વળી દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે, તે તમારો ઘંટ અમારું પાપોમાંથી એવી રીતે રક્ષણ કરે કે જેમ માતા પોતાના પુત્રોને હીન કર્મોથી કરવાથી બચાવે છે. હે ચંડિકા, તમારા હાથમાં સુશોભિત ખડગ કે જે અસુરોના રક્તમાસથી ચર્ચિત છે, તે અમારું મંગલ કરે, અમે તેમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે પ્રસન્ન થાઓ તથા બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતા બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો. જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે. હે દેવી અંબિકા, તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેકવિધ રૂપોથી અત્યારે આ ધર્મદ્રોહી મહાદૈત્યનો જે સંહાર કર્યો છે તે બીજી કોણ કરી શકે તેમ હતું. વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા, શાસ્ત્રોમાં તથા આદિવચનોમાં તમારા સિવાય અન્ય કોનું વર્ણન છે તથા તમારા સિવાય બીજી કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે. જ્યાં રાક્ષસો હોય ત્યાં ભયંકર વિષવાળા સર્પ હોય, જ્યાં શત્રુઓ હોય ત્યાં લૂંટારાઓનો કટક હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલ હોય ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો. હે વિશ્વેશ્વરી, તમે વિશ્વનું પાલન કરો છો, તમે વિશ્વ રૂપા છો, તેથી સમસ્ત વિશ્વને ધારણ કરો છો. તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો. જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે. હે દેવી, પ્રસન્ન થાઓ. જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે, તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો. સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાતો તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગચાળો વગેરે મોટા મોટા ઉપદ્રવોને તક્ષણ દૂર કરો. વિશ્વની પીડાને હરી લેનારા હે દેવી, અમે તમારા ચરણે પડેલા છીએ, અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી, સર્વ લોકોને વરદાન આપનારા થાઓ. દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપનારી છું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ. દેવતાઓ બોલ્યા કે હે સરેશ્વરી, તમે જ આ પ્રમાણે 3 લોકના સઘળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો. દેવી બોલ્યા કે હે દેવતાઓ, વૈવત્સ મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા 2 મહાદૈત્યો ઉત્પન્ન થશે. જ્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતરીને વિંધ્યાચળમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ. એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વિપ્રચિત નામના દાનવોનો વધ કરીશ. તે ભયંકર મહાદૈત્યોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકમાં
મનુષ્ય હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્તદંતિકા કહીને ઓળખશે. એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે, ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોથી મુનિઓને જોઈશ. તેથી મનુષ્યો મારું સતાક્ષી એવા નામે કીર્તન કરશે. હે દેવતાઓ, તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ. જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક સૌના પ્રાણોનું રક્ષણ કરશે. આમ કરવાના કારણે પૃથ્વી પર શાકંભરી નામથી મારી વિખ્યાતિ થશે. તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગાદેવી તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી હું જ્યારે ભીમરૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ, ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે અને તે સમયે મારું નામ ભીમાદેવી તરીકે વિખ્યાત થશે. પછી જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવ ઊભા કરશે, ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે 6 પગોવાળા અસંખ્ય ભમરાઓનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ. તે સમયે બધા લોકો ભ્રામરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે. આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉત્પન્ન થશે, ત્યારે ત્યારે હું અવતાર લઈને શત્રુઓનો સંહાર કરીશ. ત્યાર પછી આવે છે 12મો અધ્યાય, દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મ્ય. હું 3 નેત્રોવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું. તેમના શ્રીઅંગોની કાંતિ વીજળી સમાન છે. તેઓ સિંહની કાન પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ આવે છે. હાથોમાં તલવાર અને ઢાલ લીધેલી અનેક કન્યાઓ તેમની સેવામાં ઉપસ્થિત છે. તેઓ પોતાની ભુજાઓમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે. તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગટ ધારણ કરે છે. દેવી બોલ્યા કે હે દેવતાઓ, જે એકાગ્રચિત થઈને દરરોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે, તેના સઘળા વિઘ્નો હું નિશ્ચિતપણે દૂર કરી દઈશ. જેવો મધુ અને કેટભનો નાશ, મહિષાસુરનો વધ તથા શુંભ અને નિશુંભનો સંહાર એ પ્રસંગોનો પાઠ કરશે તથા 8મ, 14 અને 9મી તિથિએ પણ જેઓ એકાગ્ર થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્મ્યનું શ્રવણ કરશે, તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં. તેમના પર પાપજનિત આપત્તિઓ પણ આવશે નહીં. તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા હશે નહીં. તેમણે ક્યારેય પ્રેમીજનોના વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં. આટલું જ નહીં, તેમને શત્રુઓ, લૂંટારો, રાજા, શાસ્ત્ર, આગ, જળરાશિ વગેરે તરફથી કોઈ પણ ક્યારેય ભય રહેશે નહીં. તેથી સૌએ એકાગ્રચિત થઈ ભક્તિપૂર્વક મારા આ મહાત્મ્યને હંમેશા વાંચવું જોઈએ, પાઠ કરવો જોઈએ અને સાંભળવું જોઈએ. આ પરમ કલ્યાણકારી છે. મારું આ મહાત્મ્ય રોગચાળાથી ઉદ્ભવતા સઘળા ઉપદ્રવોનું તથા આધ્યાત્મિક વગેરે 3 પ્રકારના ઉત્પાતોનું શમન કરનારું છે. મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા આ મહાત્મ્યનો પાઠ કરવામાં આવે છે, તે સ્થાનેથી હું ક્યારેય ત્યજતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહેતું હોય છે. બલિદાન, પૂજા, હોમ અને મહોત્સવના અવસરોએ મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા જાણ્યા વિના પણ મારે માટે જે બલિ, પૂજા, હોમ વગેરે કરશે, તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ. શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે છે, તે અવસરે જે મારા આ મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે, તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થશે તથા ધન, ધાન્ય અને પુત્રથી સંપન્ન થશે. એમાં લેશ પણ શંકા નથી. મારા આ મહાત્મ્યને, મારા પ્રાદુર્ભાવની સુંદર કથાઓને તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે. મારા મહાત્મ્યનું શ્રવણ કરનારા મનુષ્યોના શત્રુઓ નષ્ટ થઈ જાય છે. તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે તથા તેમનું કુળ આનંદિત રહે છે. સર્વત્ર શાંતિ કર્મ કરતી વખતે ખરાબ સ્વપ્નો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું મહાત્મ્ય સાંભળવું જોઈએ. એનાથી બધા વિઘ્નોનું તથા ગ્રહજનિત ભયંકર પીડાઓનું શમન થઈ જાય છે અને મનુષ્યોએ જોયેલા દુઃસ્વપ્નો શુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે. બાલગ્રહોથી પીડાતા અભિભૂત થયેલા બાળકો માટે આ મહાત્મ્યનું શ્રવણ શાંતિકારક છે તથા મનુષ્યના સંગઠનમાં કુસમ થાય ત્યારે આ સારી રીતે મિત્રતા કરાવનારું થાય છે. આ મહાત્મ્ય સમસ્ત દુરાચારીઓના બળનો નાશ કરાવનારું છે. આનો પાઠ કરવા માત્રથી જ રાક્ષસો, ભૂતો અને પિશાચોનો નાશ થઈ જાય છે. મારું આ બધું મહાત્મ્ય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે. પશુ, પુષ્પ, અર્ધ્ય, ધૂપ, દીપ વગેરે, ગંધ વગેરે ઉત્તમ સામગ્રી વડે પૂજા કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, હોમ હવન કરવાથી, દરરોજ અભિષેક કરવાથી, અનેક પ્રકારના અન્ય ભોગો અર્પણ કરવાથી, દાન આપવાથી વગેરે થકી 1 વર્ષ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે, તેટલી પ્રસન્નતા મારા આ ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી થઈ જાય છે. આ મહાત્મ્ય તેનું શ્રવણ કરવાથી પાપોને હરી લે છે અને આરોગ્યનું પ્રદાન કરે છે. મારા પ્રાદુર્ભાવનું કીર્તન સમસ્ત ભૂતોથી રક્ષણ કરે છે તથા બ્રહ્માજીને સ્તુતિઓ કરી તે બધી કલ્યાણકારી બુદ્ધિ આપનારી છે. વનમાં, સૂના માર્ગમાં અથવા દાવાનળમાં સપડાઈ જવાથી, ત્યારે નિર્જન સ્થળમાં લૂંટારાઓના સકંજામાં પડી જવાય છે ત્યારે, અથવા શત્રુઓ દ્વારા પકડી જવાય ત્યારે, અથવા જંગલમાં સિંહ, વાઘ કે જંગલી હાથીઓ પીછો કરે ત્યારે, ક્રુદ્ધ રાજાના આદેશથી વધસ્થાને કારાગૃહમાં લઈ જવાય ત્યારે, અથવા મહાસાગરમાં
નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે અને અત્યંત ભયંકર યુદ્ધમાં શાસ્ત્રોનો મારો થાય ત્યારે અથવા વેદનાને લીધે દુઃખી થઈ જવાય ત્યારે વધુ તો શું કહેવું, બધા જ ભયાનક વિઘ્નો આવી ઊભા રહે ત્યારે જે મારા આ ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે. મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટારાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનાર મનુષ્યથી દૂર ભાગે છે. ઋષિ કહે છે કે આમ કહીને પ્રચંડ પરાક્રમશાળી ભગવતી ચંડિકા બધા દેવતાઓના જોતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સમસ્ત દેવતાઓ શત્રુઓના માર્યા જવાના ભયથી નિર્ભય થઈને પહેલાની જેમ જ યજ્ઞનો ઉપભોગ કરતા રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા. સંસારનો વિધ્વંસ કરનારા અતુલનીય પરાક્રમી દેવોના શત્રુ શુંભ અને મહાબળવાન નિશુંભ યુદ્ધમાં દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્યો પાતાળલોકમાં ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે ભગવતી અંબિકા દેવી નિત્ય શાશ્વત હોવા છતાં પણ ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે. તેઓ આ જગતને મોહિત કરે છે, તેઓ આ જગતને જન્મ આપે છે તથા તેઓ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે. હે રાજન, મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જ આ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તેઓ જ સમય આવી આવનાર મહામારી સર્વસંહારક બને છે અને તેઓ જ પોતે અજન્મ હોવા છતાં પણ સૃષ્ટિ રૂપે પ્રગટ થતા રહે છે. તે સનાતની દેવી સમયાનુસાર સમસ્ત ભૂત પ્રાણીઓનું રક્ષણ કરે છે. મનુષ્યોમાં અભ્યુદયને સમયે તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને ઉન્નતિનું પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમયે દરિદ્રતાનું રૂપ લઈને વિનાશનું કારણ થાય છે. પુષ્પ, ધૂપ, ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન સંપત્તિ, પુત્રો, ધર્મમય, બુદ્ધિ અને કલ્યાણકારી ગતિનું પ્રદાન કરે છે. ત્યાર પછી આવે છે 13મો અધ્યાય. સુરથ અને વૈશ્યને દેવીનું વરદાન. જેઓ ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે, જેમને 4 ભુજાઓ અને 3 નેત્રો છે તથા જેઓ પોતાની ભુજાઓમાં પાશ, અંકુશ, વરદાયી મુદ્રા અને અભયની મુદ્રા ધારણ કરેલા છે, તે દેવી શિવાનું હું ભજન કરું છું, ધ્યાન કરું છું. ઋષિ કહે છે કે હે રાજન, આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. જેઓ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે. તેઓ જ વિદ્યા ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અને અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થાય છે, મોહિત થઈ રહ્યા છે અને આગળ ઉપર પણ મોહિત થતા રહેશે. હે મહારાજ, તમે તે જ પરમેશ્વરીના શરણે જાઓ. આરાધના કરવાથી તેઓ મનુષ્યોનો ભોગો, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. માર્કંડેયજી કહે છે કે હે કૌષ્ટુકીજી, મેઘામુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા. તેઓ અત્યંત મમતા ભાવ હોવાથી અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખિન્ન બની ગયેલા હતા. હે મહામુનિ, તેથી વિરક્ત થઈને રાજા તથા તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શન પામવા નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા. તે વૈશ્ય ઉત્તમ દેવી સૂક્તનો જપ કરતો તપસ્યામાં પ્રવૃત્ત થયો. તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ, ધૂપ, હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા. તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો, પછી બિલકુલ નિરાહાર રહીને દેવીના મન જોડીને એકાગ્રતાપૂર્વક તેમનું ચિંતન આરભ્યું. તેઓ બંને પોતાના શરીરના રક્તથી અર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર 3 વર્ષ સુધી આરાધના કરતા રહ્યા. એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું. દેવી બોલ્યા કે હે રાજન અને પોતાના કુળને આનંદિત કરનારા હે વૈશ્ય, તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માગો. હું સંતુષ્ટ છું, તેથી તમને તે બધું જ આપીશ. માર્કંડેયજી કહે છે કે ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માગ્યું તથા આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માગ્યું. વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું તથા તે ઘણો બુદ્ધિશાળી હતો. તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માગ્યું કે જે મમતાનો અને અહંતારૂપી આસક્તિનો નાશ કરનારું હોય. દેવી બોલ્યા કે હે રાજન, તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હણીને પોતાનું રાજ્ય મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થાયી રહેશે. એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાનના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાવર્ણિક મનુના નામે વિખ્યાત થશો. અને હે વૈશ્ય શ્રેષ્ઠ, તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવાની ઈચ્છા કરી છે તે તમને પાછું આપું છું. તમને મોક્ષ સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે. માર્કંડેયજી કહે છે કે આ પ્રમાણે તે બંનેને મનોવાંછિત વરદાનો આપી તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરત સૂર્યના અંશમાંથી જન્મ લઈને સાવર્ણી મનુ થશે. ત્યાર પછી આવે છે 9માંથી લઈને 13મા મન્વંતર સુધીનું સંક્ષિપ્ત વર્ણન.
માર્કંડેયજી કહે છે કે કૌષ્ટુભજીએ આતમને સાવર્ણિક મન્વંતરનું યથાર્થ વર્ણન કહી સંભળાવ્યું. સાથે સાથે મહિષાસુર વધ વગેરેના રૂપમાં ભગવતી દુર્ગાનો મહિમા પણ બતાવવામાં આવ્યો. મુનિશ્રેષ્ઠ, હવે બીજા સાવર્ણિક મન્વંતરની કથા સાંભળો. દક્ષના પુત્ર સાવર્ણિક 9માં મનુ થવાના છે. તેમના સમયમાં જે દેવતા, મુનિ અને રાજા થશે તે બધાના નામ સાંભળો. પાર, મારીચીગર્ભ અને સુધર્મા આ 3 પ્રકારના દેવતા હશે. એમનાથી પ્રત્યેક વર્ગમાં 12 દેવતા હશે. આ સમયે જે 6 મુખવાળા અગ્નિકુમાર કાર્તિકેય છે તેઓ તે મન્વંતરમાં અદ્ભુત નામના ઇન્દ્ર થશે. મેઘાતિથિ, વસુ, સત્યમ, જ્યોતિષ્માન, દ્યુતિમાન, સબલ તથા હવ્યવાહન આ સપ્તર્ષિ થશે. દૃષ્ટકેતુ, બહરકેતુ, પંચહસ્ત, નિરામય, પૃથુશ્રવા, અર્ચિષ્માન, ભૂરિદ્રુમ્ન તથા બૃહદે આ દક્ષપુત્ર સાવર્ણી મનુના રાજકુમાર થશે. હવે 10મા મનુના મન્વંતરનું વર્ણન સાંભળો. 10મા મન્વંતરમાં બ્રહ્માજીના પુત્ર બુદ્ધિમાન સાવર્ણીનો અધિકાર થશે. બ્રહ્મા સાવર્ણી મન્વંતરમાં સુખાસીન અને નિરુદ્ધ આ 2 પ્રકારના દેવતા થશે. તેઓ 100ની સંખ્યામાં હશે. તે સમયે 100 પ્રકારના પ્રાણી ઉત્પન્ન થશે. તેથી તેમના દેવતા પણ 100 જ હશે. તે મન્વંતરમાં ઇન્દ્રના સમસ્ત ગુણોથી યુક્ત શાંતિ નામના ઇન્દ્ર થશે. આપોમૂર્તિ, હવિષ્યમાન, સુકૃત, સત્ય, નાભાગ, અપ્રતિમ અને વસિષ્ઠ આ સપ્તર્ષિ થશે. ક્ષુશેત્ર, ઉત્તમોજા, ભીમસેન, વીર્યવાન, શાતાનિક, વૃષભ, અનમિત્ર, જયદ્રથ, ભૂરિદ્યુમ્ન તથા સુપર્વા આ મનુના પુત્ર હશે. હવે ધર્મના પુત્ર સવર્ણીના મન્વંતરને સાંભળો. ધર્મ સાવર્ણી મન્વંતરમાં વિહંગમ, કામક તથા નિર્માણરતિ આ 3 પ્રકારના દેવતા હશે. આમનાથી એક 30 દેવતાઓનો સમુદાય છે. માસ, ઋતુ અને દિવસ એ નિર્માણ રતિ કહેવાશે. રાત્રિઓનું નામ વિહંગમ હશે અને મુહૂર્ત સંબંધી ગમ કામગ કહેવાશે. વિખ્યાત પરાક્રમી વૃષ તેમના ઇન્દ્ર હશે. હવિષ્યમાન, વરિષ્ઠ, અરુણનંદન, વૃષ્ટિ, નિશ્ચર, અનગ, મહામુનિ, વૃષ્ટિ તથા અગ્નિદેવ આ 7 સપ્તર્ષિ થશે. સર્વત્ર સુશર્મા, દેવાનિક, પુરુદ્વહન, હેમધન્વા તથા દ્રઢાયુ આ ભવિષ્યમાં થનારા રાજા ધર્મ સાવર્ણી મનુના પુત્ર થશે. 12મું મન્વંતર રુદ્રપુત્ર સાવર્ણી મનુનું હશે. તેના આવ્યા પછી સુધર્મા, સુમના, હરિત, રોહિત અને સુવર્ણ આ 5 દેવગણ થશે. એમનામાંથી પ્રત્યેક ગણ 10 દેવતાઓનો હશે. મહાબલી, ઋતધામ એમના ઇન્દ્ર થશે. ધૃતિ, તપસ્વી, સુતપ, તપોમૂર્તિ, તપોનિધિ, તપોરતિ તથા તપોદ્યુતિ આ 7 સપ્તર્ષિ થશે. દેવવાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ, વિદુરથ, મિત્રવાન તથા મિત્રવિંદ આ ભાવિ મનુના વંશજ રાજા થશે. હવે રોચ્ય નામના 13મા મનુના સમયમાં થનારા દેવતાઓ, સપ્તર્ષિઓ તથા રાજાઓનું વર્ણન સાંભળો. સુધર્મા, સુકર્મા અને સુશર્મા આ 3 તે સમયના દેવતા હશે. મહાબલી તથા મહાપરાક્રમી દિવસપતિ એમના ઇન્દ્ર થશે. ધૃતિમાન, અવ્યય, તત્વદર્શી, નીરજસહ, નિર્મોહી, સુતપા અને નિષ્કૃપ આ 7 સપ્તર્ષિ થશે. ચિત્રસેન, વિચિત્ર, નિયતિ, નિર્ભય, દ્રઢ, સુનેત્ર, ક્ષત્રબુદ્ધિ તથા સુવ્રત આ રોચ્ય મનુના પુત્ર રાજા થશે. ત્યાર પછી આવે છે રોચ્ય મનુની ઉત્પત્તિ કથા. માર્કંડેયજી કહે છે કે બ્રહ્મન પૂર્વકાળની વાત છે. પ્રજાપતિ રુચિ, અહંકાર અને મમતાથી રહિત આ પૃથ્વી પર વિચરતા હતા. તેમને કોઈનો ભય નહોતો. તેઓ બહુ ઓછું સૂતા હતા. તેમને ન તો અગ્નિની સ્થાપના કરી હતી અને ન પોતાના માટે ઘર પણ બનાવ્યું હતું. તેઓ એકવાર ભોજન કરતા અને આશ્રમ વિના જ રહેતા. તેમને સર્વ પ્રકારની આસક્તિઓથી રહિત અને મુનિવૃત્તિથી રહેતા જોઈને તેમના પિતરોએ તેમને કહ્યું કે પિતરો બોલ્યા કે બેટા, લગ્ન સ્વર્ગ અને અપર્વનો હેતુ હોવાના કારણે એક પુણ્યમય કાર્ય છે. તે તમે કેમ ન કર્યું? ગૃહસ્થ પુરુષ સમસ્ત દેવતાઓ, પિતરો, ઋષિઓ અને અતિથિઓની પૂજા કરીને પુણ્યશાળી લોકોને પ્રાપ્ત કરે છે. તે સ્વાહાના ઉચ્ચારણથી દેવતાઓને, સ્વધાના ઉચ્ચારણથી પિતરોને તથા અન્નદાન વગેરેથી ભૂત વગેરે પ્રાણીઓને અને અતિથિઓને તેમનો ભાગ સમર્પિત કરે છે. બેટા, હું એવું માનું છું કે ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર ન કરવાથી તમારે આ જીવનમાં દુઃખ પર દુઃખ ઉઠાવવું પડશે તથા મૃત્યુ પછી અને બીજા જન્મમાં પણ દુઃખ જ ભોગવવા પડશે. રુચિએ કહ્યું કે પિતૃગણ પરિગ્રહ માત્ર જ અત્યંત દુઃખ અને પાપનું કારણ થાય છે તથા તેનાથી મનુષ્યની અધોગતિ થાય છે. આવું વિચારીને મેં પહેલા લગ્ન ન કર્યા. મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને જો આત્મસંયમ કરવામાં આવે તો તે પણ પરિગ્રહ કરવાથી મોક્ષપ્રદ થતો નથી. મમતારૂપી કીચડમાં ખરડાયેલો હોવા છતાં પણ આ આત્મા જે પરિગ્રહ શૂન્ય રૂપી ચિત્તરૂપી જળથી દરરોજ ધોવામાં આવે છે તે શ્રેષ્ઠ પ્રયત્ન છે. જીતેન્દ્રિય વિદ્વાનોએ અનેક જન્મોમાં સંચિત કર્મરૂપી કીચડમાં ખરડાયેલા આત્માનું સદ્વાસના રૂપી જળથી પ્રક્ષાલન કરવું જોઈએ. પિતર બોલ્યા કે બેટા, જીતેન્દ્રિય થઈને આત્માનું પ્રક્ષાલન કરવું જ ઉચિત છે, પરંતુ તમે જેના પર ચાલી રહ્યા છો તે મોક્ષનો માર્ગ છે. પરંતુ ફળની ઈચ્છા રહિત દાન અને શુભાશુભના ઉપભોગથી પણ પૂર્વના અશુભ કર્મ દૂર થાય છે. એ જ પ્રમાણે દયાભાવથી પ્રેરિત થઈને જે કર્મ કરવામાં આવે છે તે બંધનકારક હોતું નથી. નિષ્કામ કર્મ બંધન કરતા હોતું નથી. પૂર્વજન્મમાં કરેલા માનવોના શુભાશુભ કર્મ સુખ દુઃખમય ભાગોનો
રૂપમાં દરરોજ ભોગવવાથી ક્ષીણ થાય છે. આ પ્રમાણે વિદ્વાન પુરુષ આત્માનું પ્રક્ષાલન કરી અને તેની બધા બંધનોથી રક્ષા કરે છે. આવું કરવાથી તે અવિવેકના કારણે પાપરૂપી કીચડમાં ફસાતો નથી. રુચિએ પૂછ્યું કે પિતામહ, વેદોમાં કર્મમાર્ગને અવિદ્યા કહ્યા છે, પછી શા માટે તમે મને તે માર્ગમાં ધકેલો છો? પિતર બોલ્યા કે એ સાચું છે કે કર્મને અવિદ્યા જ કહે છે, છતાં એટલું તો અવશ્ય છે કે તે વિદ્યાની પ્રાપ્તિમાં કર્મ જ કારણ છે. વિહિત કર્મનું પાલન ન કરીએ જે અધમ લોકો સંયમ કરે છે તે સંયમ અંતમાં મોક્ષ પ્રાપ્તિ કરાવતું નથી, બલ્કિ અધોગતિમાં લઈ જાય છે. વત્સ, તમે તો એવું સમજો છો કે હું આત્માનું પ્રક્ષાલન કરું છું, પરંતુ વાસ્તવમાં તમે શાસ્ત્રવિહિત કર્મો ન કરવાના કારણે પાપોથી દગ્ધ થઈ રહ્યા છો. કર્મ અવિદ્યા હોવા છતાં પણ વિધિના પાલન દ્વારા શોધેલા વિષની જેમ મનુષ્યનો ઉપકાર કરનારું બને છે. આનાથી વિપરીત તે વિદ્યા પણ વિધિના અનાદરથી અવશ્ય આપણા બંધનનું કારણ બની જાય છે. તેથી વત્સ, તમે વિધિપૂર્વક લગ્ન કરો. એવું ન થાય કે આ લોકોનો લાભ ન મળવાના કારણે તમારો જન્મ નિષ્ફળ થઈ જાય. રુચિએ કહ્યું કે પિતરો, હવે તો હું વૃદ્ધ થઈ ગયો, ભલા મને કોણ કન્યા આપશે? આ ઉપરાંત મારા જેવા દરિદ્રને માટે સ્ત્રીને રાખવી બહુ કઠણ કાર્ય છે. પિતર બોલ્યા કે વત્સ, જો અમારી વાત નહીં માનો તો અમારું પતન થઈ જશે અને તમારી પણ અધોગતિ થશે. માર્કંડેયજી કહે છે કે મુનિશ્રેષ્ઠ આમ કહીને પછી પિતૃઓ પોતાની દ્રષ્ટિ સામે જ બુઝાયેલા દીવાની જેમ અદ્રશ્ય થઈ ગયા. પિતરોની વાતથી રુચિનું મન બહુ ઉદ્વિગ્ન થયું. તેઓ લગ્ન કરવાની ઈચ્છાથી પૃથ્વી પર વિચરવા લાગ્યા. તેઓ પિતરોના વચનરૂપી અગ્નિથી દગ્ધ થઈ રહ્યા હતા. કોઈ કન્યા ન મળવાથી તેમને બહુ ભારે ચિંતા થઈ. તેમનું મન બહુ વ્યાકુળ થઈ ગયું. આવી સ્થિતિમાં તેમને એ સદબુદ્ધિ સૂજી કે હું તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરું. આવો નિશ્ચય કરીને તેમણે કઠોર નિયમનો આશ્રય લઈને શ્રી બ્રહ્માજીની આરાધનાને નિમિત્ત 100 વર્ષ સુધી કઠોર તપ કર્યું. ત્યાર પછી લોક પિતામહ બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હું પ્રસન્ન છું, તમારી જે ઈચ્છા હોય તે માગી લો. ત્યારે રુચિએ જગતના આધારભૂત બ્રહ્માજીને પ્રણામ કરીને પિતરોના કથનાનુસાર પોતાની ઈચ્છા દર્શાવી. રુચિની અભિલાષા સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું કે વિપ્રવર, તમે પ્રજાપતિ થશો. તમારાથી પ્રજાની સૃષ્ટિ થશે. પ્રજાની સૃષ્ટિ તથા પુત્રોની ઉત્પત્તિ કરવાથી સાથે જ શુભ કર્મનું અનુષ્ઠાન કરીને જ્યારે તમે પોતાના અધિકારનો ત્યાગ કરી દેશો ત્યારે તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. હવે તમે સ્ત્રી પ્રાપ્તિની અભિલાષા સાથે પિતરોનું પૂજન કરો. તે જ પ્રસન્ન થઈને તમને મનોવાંછિત પત્ની અને પુત્ર પ્રદાન કરશે. ભલા પિતરો સંતુષ્ટ થઈ જાય તો તેઓ શું નથી આપી શકતા? માર્કંડેયજી કહે છે કે મુનિ બ્રહ્માજીના આ વચન સાંભળીને રુચિએ નદીના એકાંત તટ પર પિતરોનું તર્પણ કર્યું અને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી એકાગ્ર અને સંયમચિત થઈને નીચે લખેલા સ્તોત્રો દ્વારા આદરપૂર્વક તેમની સ્તુતિ કરી. રુચિ બોલ્યા કે જે શ્રાદ્ધમાં અધિષ્ઠાતા દેવતા રૂપે નિવાસ કરે છે તથા દેવતાગણ પણ શ્રાદ્ધમાં સ્વધાંત વચનો દ્વારા જેમનું તર્પણ કરે છે તે પિતરોને હું પ્રણામ કરું છું. ભક્તિ અને મુક્તિની અભિલાષા રાખનારા મહર્ષિઓ સ્વર્ગમાં પણ માનસિક શ્રાદ્ધો દ્વારા ભક્તિપૂર્વક જેમને તૃપ્ત કરે છે, સિદ્ધો દિવ્ય ઉપહારો દ્વારા શ્રાદ્ધમાં જેમને સંતુષ્ટ કરે છે, આત્યંતિક સમૃદ્ધિની ઈચ્છા રાખનારા ગુહ્યક પણ તન્મય થઈને ભક્તિભાવથી જેમની પૂજા કરે છે, ભૂલોકમાં મનુષ્યો જેમની સદા આરાધના કરે છે, જે શ્રાદ્ધોમાં શ્રદ્ધાપૂર્વક પૂજિત થવાથી મનોવાંછિત લોક પ્રદાન કરે છે, પૃથ્વી પર બ્રાહ્મણો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે જેમની અર્ચના કરે છે તથા જે આરાધના કરવાથી પ્રજાપતિએ લોક પ્રદાન કરે છે તે પિતરોને હું પ્રણામ કરું છું. તપસ્યા કરવાથી જેમના પાપ ધોવાઈ ગયા છે તથા જે સંયમપૂર્વક આહાર કરવાવાળા છે એવા વનવાસી મહાત્મા વનના ફળ મૂળ દ્વારા શ્રાદ્ધ કરીને જેમને તૃપ્ત કરે છે તે પિતરોને હું મસ્તક ઝુકાવું છું. નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાવાળા સંયાત્મા બ્રાહ્મણ સમાધિ દ્વારા જેમને સદા તૃપ્ત કરે છે, ક્ષત્રિય બધા પ્રકારના શ્રદ્ધાપયોગી પદાર્થો દ્વારા વિધિવત શ્રાદ્ધ કરીને જેમને સંતુષ્ટ કરે છે કે જે ત્રણેય લોકનો અભિષ્ટ ફળ આપનારા છે, સ્વકર્મ પરાયણ વૈશ્ય પુષ્પ, ધૂપ, અન્ન અને જળ વગેરે દ્વારા તેમની પૂજા કરે છે તથા શૂદ્ર પણ શ્રાદ્ધો દ્વારા ભક્તિપૂર્વક જેમને તૃપ્ત કરે છે અને જે સંસારમાં સુકાલીના નામે વિખ્યાત છે તે પિતરોને હું પ્રણામ કરું છું. પાતાળમાં મોટા મોટા દૈત્યો પણ દંભ અને મદ છોડીને શ્રાદ્ધો દ્વારા જે સ્વધાભોજી પિતરોને સદા તૃપ્ત કરે છે, મનોવાંછિત ભોગોની ઈચ્છા રાખનારા નાગણ રસાતળમાં સંપૂર્ણ ભોગો તેમજ શ્રાદ્ધોથી તેમની પૂજા કરે છે તથા મંત્ર ભોગ અને સંપત્તિઓથી યુક્ત સર્પગણ તથા રસાતળમાં જ વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને જેમને સર્વદા તૃપ્ત કરે છે તે પિતરોને હું નમસ્કાર કરું છું. જે સાક્ષાત દેવલોકમાં, અંતરિક્ષમાં અને ભૂતળ પર નિવાસ કરે છે, દેવતા વગેરે સમસ્ત દેહધારી જેમની પૂજા કરે છે તે પિતરોને હું નમસ્કાર કરું છું. તે પિતર મારા દ્વારા અર્પિત કરેલા આ જળને ગ્રહણ કરે. જે પરમાત્મા સ્વરૂપ પિતર મૂર્તિમાન થઈને વિમાનોમાં નિવાસ કરે, જે સમસ્ત ક્લેશોમાંથી છુટકારો આપવામાં હેતુ છે તથા યોગીશ્વરો નિર્મળ હૃદયથી જેમનું
યજન કરે છે તે પિતરોને હું પ્રણામ કરું છું, જે સ્વધા ભોજી પિતર દિવ્યલોકમાં મૂર્તિમાન થઈને રહે છે. કામ્ય ફળની ઈચ્છા રાખનારા પુરુષની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવામાં સમર્થ છે અને નિષ્કામ પુરુષોને મોક્ષ પ્રદાન કરનારા છે, તેમને હું પ્રણામ કરું છું. તે સમસ્ત પિતર આ જળથી તૃપ્ત થાઓ, જે ચાહનારા પુરુષોની ઈચ્છાનુસાર ભોગ પ્રદાન કરે છે, દેવત્વ, ઇન્દ્રત્વ તથા તેનાથી ઊંચા લોકની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં, જે પુત્ર, પશુ, ધન, બળ અને ઘર પણ આપે છે, જે પિતર ચંદ્રમાના કિરણોમાં, સૂર્યના મંડળમાં તથા શ્વેત વિમાનોમાં સદા નિવાસ કરે છે, તે મારા આપેલા અન્ન, જળ અને ગંધ વગેરેથી તૃપ્ત અને પુષ્ટ થાઓ. અગ્નિમાં હવિષ્યનું હવન કરવાથી જેમને તૃપ્તિ થાય છે, જે બ્રાહ્મણોના શરીરમાં સ્થિત થઈને ભોજન કરે છે તથા પિંડદાન કરવાથી જેમને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તે પિતર મારા અહીં આપેલા અન્ન અને જળથી તૃપ્ત થાઓ. જે દેવતાઓ દ્વારા પણ પૂજાય છે તથા સર્વ પ્રકારના શ્રદ્ધાપયોગી પદાર્થ જેમને પ્રિય છે, તે પિતર અહીં પધારો. મારા નિવેદન કરેલા પુષ્પ, ગંધ, અન્ન અને ભોજ્ય પદાર્થોની નિકટ તેમની ઉપસ્થિતથી થાવ. જે પ્રતિદિન પૂજા ગ્રહણ કરે છે, દરેક માસના અંતમાં જેમની પૂજા કરવી ઉચિત છે, જે અષ્ટકાઓમાં, વર્ષના અંતમાં તથા અભ્યુદય કાળમાં પણ પૂજનીય છે, તે મારા પિતર અહીં તૃપ્ત લાભ કરે. જે બ્રાહ્મણોને ત્યાં કુમુદ અને ચંદ્રમાની જેમ શાંતિ ધારણ કરીને આવે છે, ક્ષત્રિયોને માટે જેમનો વર્ણ ઉદય થતા સૂર્ય સમાન છે, જે વૈશ્યોને ત્યાં સુવર્ણ સમાન ઉજ્જવળ કાંતિ ધારણ કરે છે તથા શૂદ્રો માટે જે શ્યામ વર્ણના થઈ જાય છે, તે સમસ્ત પિતર મારા આપેલા પુષ્પ, ગંધ, અન્ન અને જળ વગેરેથી તથા અગ્નિહોત્રથી સદા તૃપ્તિ લાભ કરે છે. હું તે બધાને પ્રણામ કરું છું. જે વૈશ્વદેવ પૂર્વક સમર્પિત કરેલા શ્રાદ્ધનું પૂર્ણ તૃપ્તિને માટે ભોજન કરે છે અને તૃપ્ત થઈ ગયા પછી ઐશ્વર્યનું સર્જન કરે છે, તે પિતર અહીં તૃપ્ત થાવ. હું તે બધાને નમસ્કાર કરું છું. જે રાક્ષસો, ભૂતો અને ભયાનક અસુરોનો નાશ કરે છે, પ્રજાજનોનો અમંગળ દૂર કરે છે, જે દેવતાઓના પણ પૂર્વવર્તી તથા દેવરાજ ઇન્દ્રના પણ પૂજ્ય છે, તે અહીં તૃપ્ત થાય. હું તેમને પ્રણામ કરું છું. અગ્નિશ્વાત પિતૃગણ મારી પૂર્વ દિશાની રક્ષા કરે, બહિષ્ઠ પિતૃઓ દક્ષિણ દિશાની રક્ષા કરે, આજપ્ય નામના પિતૃઓ પશ્ચિમ દિશાની અને સોમપ નામવાળા પિતૃઓ ઉત્તર દિશાની રક્ષા કરે. તે બધાના સ્વામી યમરાજ, રાક્ષસો, ભૂતો, પિશાચો તથા અસુરોના દોષોથી મારી રક્ષા કરે. વિશ્વભૂગ, આરાધ્ય, ધર્મ, ધન્ય, શુભાનંદ, ભૂતિત, ભૂતિકૃત અને ભૂતિ આ પિતરોના 9 ગણ છે. કલ્યાણ, કલ્યાણકર્તા, કલ્પ્યતારાશ્રય, કલ્પ્યાતુ, હેતુ તથા અનધ્ય આ પિતરોના 6 ગણ છે. 6 વરેણ્ય, વરદ, પુષ્ટિ, તુષ્ટિદ, વિશ્વપાતા તથા ધાતા આ પિતરોના 7 ગણ છે. મહાન, મહાત્મા, મહિમાવાન અને મહાબળ આ પિતરોના પાપનાશક 5 ગણ છે. સુખદ, ધનદ, ધર્મદ અને ભૂતદી આ પિતરોના 4 ગણ છે. આ પ્રમાણે કુલ 21 પિતૃગણ છે, જેમણે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. તે બધા પૂર્ણ તૃપ્ત થઈને મારા પર સંતુષ્ટ થાય અને સદા મારું હિત કરે. માર્કંડેયજી કહે છે કે મુનિ, આ પ્રમાણે સ્તુતિ કરેલી રહેલા રુચિની સમક્ષ ઓચિંતું એક તેજપુંજ પ્રગટ થયું, જે સંપૂર્ણ આકાશમાં વ્યાપ્ત હતું. સમસ્ત સંસારને વ્યાપ્ત કરીને સ્થિત થયેલા તે મહાન તેજને જોઈને રુચિએ પૃથ્વી પર ઘૂંટણો ટેકવી દીધા અને આ પ્રમાણે સ્તુતિ કરી. રુચિ બોલ્યા કે જે સૌના દ્વારા પૂજિત, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિ સંપન્ન છે, તે પિતરને હું સદા નમસ્કાર કરું છું. જે ઇન્દ્ર વગેરે દેવતાઓ, દક્ષ, મારી, સપ્તર્ષિઓ તથા બીજાઓના પણ નેતા છે, કામનાની પૂર્તિ કરનારા તે પિતરોને હું પ્રણામ કરું છું. જે મનુ વગેરે રાજર્ષિઓ, મુનીશ્વરો તથા સૂર્ય અને ચંદ્રમાના પણ નાયક છે, તે બધા પિતરોને હું જળ અને સમુદ્રમાં પણ નમસ્કાર કરું છું. નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ અને દ્યુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તે પિતરોને હું હાથ જોડીને પ્રણામ કરું છું. જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા સદાય અક્ષયફળના દાતા છે, તે પિતરોને હું હાથ જોડીને પ્રણામ કરું છું. પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરણ તથા યોગેશ્વરના રૂપમાં સ્થિત પિતરોને સદા હું હાથ જોડી પ્રણામ કરું છું. 7 લોકમાં સ્થિત તથા 7 પિતૃગણોને નમસ્કાર કરું છું. હું યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયં બ્રહ્માજીને પ્રણામ કરું છું. ચંદ્રમાના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગ મૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. હું સાથે સાથે સંપૂર્ણ જગતના પિતા સોમને નમસ્કાર કરું છું તથા અગ્નિ સ્વરૂપ અન્ય પિતરોને પણ પ્રણામ કરું છું, કેમ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે. જે પિતર તેજમાં સ્થિત છે, જે ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ રૂપે દેખાય છે તથા જે જગત સ્વરૂપ તેમજ બ્રહ્મ સ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતરોને હું એકાગ્રચિત્ત થઈને પ્રણામ કરું છું. તેમને વારંવાર નમસ્કાર છે. તે સ્વધા ભોજી પિતર, મુજ પર પ્રસન્ન થાવ. માર્કંડેયજી કહે છે કે મુનિશ્રેષ્ઠ, રુચિએ આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે પિતૃઓ 10 દિશાઓને પ્રકાશિત કરતા રહીને તે તેજપુંજથી બહાર નીકળ્યા. રુચિએ જે ફૂલ, ચંદન અને અંગરાગ વગેરે સમર્પિત કર્યા હતા, તે બધાથી વિભૂષિત થઈને તે પિતર સામે ઊભા રહેલા દેખાય ત્યારે રુચિએ હાથ જોડીને ભક્તિપૂર્વક તેમને પ્રણામ કર્યા અને બહુ જ આદરથી દરેકને અલગ અલગ કહ્યું કે આપને નમસ્કાર છે, આપને નમસ્કાર છે. એનાથી પ્રસન્ન થઈને પિતરોએ
કહ્યું કે વત્સ, તમે કોઈ વરદાન માગો. ત્યારે તેમણે મસ્તક ઝુકાવીને કહ્યું કે પિતરો, આ સમયે બ્રહ્માજીએ મને સૃષ્ટિ કરવાનો આદેશ આપ્યો છે, તેથી હું દિવ્ય ગુણોથી સંપન્ન પત્ની ચાહું છું, જેથી સંતાનની ઉત્પત્તિ થઈ શકે. પિતરોએ કહ્યું કે વત્સ, અહીં જ અત્યારે તમને અત્યંત મનોહર પત્ની પ્રાપ્ત થશે અને તેના ગર્ભથી તમને મનુ નામના ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે. તે બુદ્ધિમાન પુત્ર મન્વંતરોનો સ્વામી થશે અને તમારા નામ પર ત્રણેય લોકમાં રોચ્યના નામે તેની ખ્યાતિ થશે. તેના પણ મહાબળવાન અને પરાક્રમી પુત્રો થશે, જે આ પૃથ્વીનું પાલન કરશે. ધર્મજ્ઞ, તમે પણ પ્રજાપતિ થઈને 4 પ્રકારની પ્રજા ઉત્પન્ન કરશો અને જ્યારે પોતાનો અધિકાર ક્ષીણ થતાં સિદ્ધિને પ્રાપ્ત થશો, જે મનુષ્ય ભક્તિપૂર્વક આ શ્લોક દ્વારા અમારી સ્તુતિ કરશે, તેના ઉપર સંતુષ્ટ થઈને અમે લોકો તેને મનોવાંછિત ભોગ તથા આત્મજ્ઞાન પ્રદાન કરીશું. જે નિરોગી શરીર, ધન અને પૌત્ર વગેરેની કામના કરતા હોય તેમણે સદા આ સ્તોત્રથી અમારી સ્તુતિ કરવી. આ સ્તોત્ર અમારી પ્રસન્નતા વધારનારું છે. જે શ્રાદ્ધમાં ભોજન કરનારા બ્રાહ્મણની સામે ઊભા રહીને ભક્તિપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરશે, તેને ત્યાં સ્તોત્ર શ્રવણના પ્રેમથી અમે અવશ્ય ઉપસ્થિત થઈશું અને અમારા માટે કરેલું શ્રાદ્ધ પણ અવશ્ય અક્ષય થશે. ભલે ક્ષત્રિય બ્રાહ્મણ રહિત શ્રાદ્ધ હોય, ભલે તે કોઈ દોષથી દૂષિત થયું હોય અથવા અન્યોપાર્જિત ધાનથી કરવામાં આવી હોય અથવા શ્રાદ્ધ માટેની અયોગ્ય સામગ્રીઓ દ્વારા તેનું અનુષ્ઠાન થયું હોય, અનુચિત સમય કે સ્થાનમાં થયું હોય, તેમાં વિધિનું ઉલ્લંઘન થયું હોય અથવા શ્રદ્ધા વિના અને એકમાત્ર લોકોને દેખાડવા માટે કરવામાં આવ્યું હોય, તો પણ તે શ્રાદ્ધ આ સ્તુતિ કરવાથી અમારી તૃપ્તિ કરવા સમર્થ થાય છે. અમને સુખ આપનારું સ્તોત્ર જ્યાં શ્રાદ્ધમાં વાંચવામાં આવે છે, ત્યારે અમને 12 વર્ષ સુધી બની રહેનારી તૃપ્તિ થાય છે. આ સ્તોત્ર હેમંત ઋતુમાં શ્રાદ્ધના સમયે સાંભળવાથી અમને 12 વર્ષ સુધી તૃપ્તિ મળે છે. એ જ પ્રમાણે શિશિર ઋતુમાં આ કલ્યાણમય સ્તોત્ર તમને 24 વર્ષો સુધી તૃપ્તિકારક થાય છે. વસંત ઋતુના શ્રાદ્ધમાં સાંભળવાથી 16 વર્ષ તથા ગ્રીષ્મમાં વાંચવાથી તે એટલા જ વર્ષો સુધી તૃપ્તિ પ્રદાન કરે છે. વર્ષા ઋતુમાં કરવામાં આવેલું શ્રાદ્ધ તૃપ્તિનું સાધક અથવા ઉપરાંત શ્રાદ્ધ કોઈ અંગથી વિકળ હોય તો પણ આ સ્તોત્ર પાઠ કરવાથી પૂર્ણ થાય છે અને તેનાથી અમને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય છે. શરતકાળમાં પણ શ્રાદ્ધના સમયે જો આ પાઠ કરવામાં આવે તો અમને 15 વર્ષો સુધી તૃપ્તિ પ્રદાન કરે છે. જે ઘરમાં સ્તોત્ર લખીને સદા રાખવામાં આવે છે, ત્યાં શ્રાદ્ધ કરવાથી અમારી નિશ્ચિત ઉપસ્થિતિ થાય છે. આગળની કથા આવતીકાલે.